મૌન એટલે કે ચૂપ. ચૂપ થનારા જેઓ ઈશ્વરી દિવ્ય આનંદને પૂર્ણપણે પામ્યા ગયા તેઓ તો ચૂપ જ થઈ ગયા, અને જો ચૂપ થયા નથી એટલે કે બીજાને ઉપદેશ આપવા રોકાઈ ગયા છે તેઓ પૂર્ણ આનંદ પામ્યા જ નથી. ને જે વક્તાને પૂર્ણ પરમાત્માના આનંદ પ્રાપ્ત થયો જ નથી તેના શ્રોતાને પણ પરમાત્માનું પૂર્ણ આનંદ મળે જ કેવી રીતે? પૂર્ણ પરમાત્માને આનંદ માટે તો જો મૌન થઈ ગયા છે તેમની એક જ દ્રષ્ટિ માત્ર જ બસ છે. છતાં પણ તમે બુદ્ધિમાનના બજારમાં ગૂંચાઈ ગયેલા હોવાથી તર્ક વિતર્ક કરતા જ રહેશો અને પૂછશો કે વક્તાને આનંદ પ્રાપ્ત નહીં હોવા છતાં પૂર્ણ શ્રદ્ધાવાન અને શ્રોતાને જરૂર દિવ્ય આનંદ પ્રાપ્ત થતો જ હોય છે. હું કહું છું કે કબૂલ છે, પરંતુ તે પરમાત્માના આનંદને તો તેના સમયની પરિપક્વતાએ લઈને જ પ્રાપ્ત થાય છે. જેટલી શ્રદ્ધા વક્તા ઉપર રાખી એટલી જ તમે તમારા અંતરાત્મા ઉપર રાખો ને શા માટે વ્યર્થ વેળા ગુમાવો છો? મૌન, એકાંત અને ઉપવાસનું સેવન કરનારને પોતાના અંતરાત્મામાં સવે દિવ્ય આનંદની ઝાંખી કરાવે છે. તો જ્યાં સુધી મૌન, એકાંત અને ઉપવાસનું તમે સેવન નહીં કરો ત્યાં સુધી જરા પણ તલવાર આગળ જવાના નથી. તો જ્યાં સુધી આ મૌનનો રહસ્ય જાણતા નથી અને બીજાને પ્રચાર કરવા નીકળો છો પણ તમે તમારા આત્માને જ ઓળખ્યા નથી ત્યાં સુધી તમારો આ પ્રચાર બીજાના ઉપર પ્રભાવ પડશે નહીં. હાલો, હજી 3 મિનિટ નથી.